વાર્તા ધોધમાં આજે આપણે વાત કરીશું સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયેલી સાઉથ આફ્રિકાની 4 વર્ષની માસૂમ દીકરી લેથુ કુખાનિયાની. લેથુ કુખાનિયાને લાડમાં બધા લેથુ જ કહેતા. દક્ષિણ આફ્રિકાના એક નાનકડા ગામમાં એક સિંગલ માતા પોતાની 4 વર્ષની દીકરી સાથે રહેતી હતી. તેનું નામ હતું લેથુ કુખાનિયા. એક દિવસ માતાએ દીકરીને થોડા પૈસા આપી બ્રેડ લેવા માટે મોકલી. દીકરી પણ હસતી કૂદતી બ્રેડ લેવા માટે નીકળી પડી. તેણે દુકાનદારને પૈસા આપ્યા અને પોતાની મનગમતી આલ્બની બ્રેડ લીધી. દીકરી જ્યારે બ્રેડ લઈને પાછી આવતી હતી ત્યારે રસ્તામાં તેને તેના કાકા લુંગીસાની મળ્યા, જેમની પાસે એક સુંદર મજાનો કેમેરો હતો. કાકાને પણ આ માસૂમ દીકરીને જોઈને એનો એક સહજ ફોટો ખેંચવાની ઈચ્છા થઈ. જ્યારે એમણે ફોટો ખેંચ્યો ત્યારે આ લેથુ કાદવ કિચડવાળા રસ્તામાં પોતાના હાથમાં આલ્બની કંપનીનું બ્રેડનું પેકેટ લઈને હસતી હસતી જઈ રહી હતી. કાકાએ આ ફોટો પોતાના સોશિયલ મીડિયામાં મૂક્યો અને જોતજોતામાં આ માસૂમ દીકરીનો સ્માઇલ સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો. લોકોએ બિલબોર્ડ પર આલ્બની બ્રેડ કંપનીને પોતાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા માટે માંગ કરી. લોકોની લાગણીને માન આપીને બ્રેડ કંપનીએ આ લેથુને પોતાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી દીધી. એટલું જ નહીં, પણ આ દીકરીની ગરીબ સિંગલ માતાને રહેવા માટે એક સુંદર ઘર પણ આપ્યું. સાથે સાથે જ્યાં સુધી લેથુ પોતાનો ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂરો ન કરે ત્યાં સુધી તેનો ભણવાનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી પણ આ આલ્બની બ્રેડ કંપનીએ લીધી. તો જોયું મિત્રો, એ ગરીબ દીકરીની નિર્દોષ સ્માઇલે તેને રાતોરાત કેવી સ્ટાર બનાવી દીધી. એટલે જ કહેવાય છે, ભગવાન જ્યારે આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે. આભાર.